જેહીન મોહસ કો જગ માયા, જેહીન મોહસ કો જગ માયા, કામ ચરિત રદ સબ ભાસે, બધી જે કામદેવ વાળી વાત હતી ને એ ભગવાનને કહી દીધી. ભગવાનને એમ થયું કે નારદજીને મારા ભગતને અભિમાન આવ્યું છે, મારે એનું અભિમાન તોડવું પડશે. આ જગતમાં ભગવાનની માયાએ કે કોઈને મોહ નો પમાડ્યો હોય ને એવા કોઈ છે જ નહીં બાપા. સમજ્યા? હારા હારા આવી ગયા. આ નારદજી જેવા, વિશ્વામિત્ર જેવા, ઘણા જાબાળ ઋષિ જેવા. ભગવાનની માયા એવી છે બાપા, પાડી દે. સમજ્યા? એનો જે હાચે હાચ આવી જાય એની હારે જે હાચો હાચ કોને છોડાવે? દેખી ભક્તિ છોડાવહી તાઈ. મનુષ્યમાં ભારો ભારી ભક્તિ ભાળે ને તો આ માયા કે એને છોડી દે છે. હવે બ્રહ્માદિક દેવતા પણ આમાં બધા આવી ગયા. વિષ્ણુ ભગવાન કહે છે, મહારાજ તમે તો મહાન સંત છો, તપસ્વી છો, અને આ બિચારો કામદેવ કે તમારો હું બગાડી શકે? નારદજી કે પ્રભુ આ તો તમારી કૃપા છે, પણ મનમાં પાછો અભિમાનનો ખોટો છે બાપા. સમજ્યા? હા, ઘણા નથી કહેતા આપણે ગામડામાં જાય ને, હું પેલા નાનો હતો ને તો મંદિરે વાટ્યું હોય આપણે કે માડી, અરે બાપા કે આવો આવો મહારાજ કે આ બધું ભગવાનનું છે બાપા. એ જો આ ભેંસું દૂધણી છે બે, હે વાડીએ ખૂબ પાણી છે, નીણ થયા કરે છે, બધી ભગવાનની દિયા છે. કે જો આ ગાડું બળદ ટ્રેક્ટર અને આમ જો કાયમ કે સાસ ફરે છે, માખણ ને ઘીનો બાપા ધરવ છે બાપુ. ત્યારે આપણે કે મારી 250 ગ્રામ જો ને મંદિરે વાટું કરવી છે. અરે અરે મહારાજ કે હમણાં દીકરી આવી હતી 2 કિલો હતું લઈ ગઈ બાપા. પેલા નો કેવું જોઈએ? આ બધું આમ છે બાપા. સમજ્યા? બોલાય છે, કહેવાય છે. હવે આ ભગવાનની માયા છે. સમજ્યા? એટલે નારદજી કે પ્રભુ આ તો બધી તમારી કૃપા છે કે, પણ મનમાં ખોટો છે અભિમાનનો. ભગવાન કે મારે આનું રક્ષણ કરવું પડશે, કંઈક એવો ઉપાય કરવો પડશે. અને ભગવાન મનમાં એવું વિચારે છે. નારદજી કે હાલો ત્યારે રામ રામ કે, અને નારદજી ઉપડ્યા. અને નારદજી જ્યાં થોડાક આગળ જાય ને ત્યાં ભગવાન એક સુંદર મજાનું નગરની રચના કરી, માયાથી બનાવેલું નગર. નારદજીએ જોયું કે આટલા ટાઈમથી ફરવું છું પણ આ જગત તો કે આ નગર તો મેં કે જોયું નથી. લોકોને પૂછે છે કે ભાઈ કે આ શેનું નગર છે? કે મહારાજ આ નગરનું નામ છે શ્રીનિવાસપુર. નારદજી વિચારમાં પડી ગયા કે નામ તો હાળો પેલું પેલું સાંભળ્યું. તો અહીંના રાજા કોણ છે? તો કે શીલનિધિ છે. અને શીલનિધિની એક કન્યા છે ને એનું નામ છે વિશ્વમોહિની. બરાબર એ જ સમયે વિશ્વમોહિનો સ્વયંવર છે. દેશ પરદેશથી મહારાજો આવી રહ્યા છે, સુંદર ઉત્સવ છે. નારદજી ભવનમાં પ્રવેશ કરે, શીલનિધિએ ખૂબ આગતા સ્વાગતા કરી, સુંદર આસન આપ્યું, બેહાડ્યા. નારદજી કે આ ઉત્સવ શેનો છે? ત્યારે મહારાજ કે મારી દીકરી વિશ્વમોહિની છે ને એનો સ્વયંવર છે. પછી પોતાની કન્યાને બોલાવી, અને જ્યાં વિશ્વમોહિનીનું રૂપ જોયું ને ત્યાં નારદજીનું મન મીંડ્યું ડોલવા બાપા. કે મહારાજ આનું જરાક ભવિષ્ય જોઈ દો. નારદજીએ વિચાર કર્યો કે આવી સુંદર કન્યા આજ સુધી મેં જોઈ નથી. નારદજી પોતાના વૈરાગને ભૂલી ગયા બાપા. સંગ થાય ને માયાનો ત્યાંથી સાધુ બગડે. હારા હારા સંન્યાસી ક્યારે બગડે બાપા? માયાનો સંગ થાય ત્યારે. એક બાપુ જંગલમાં રહેતા. સમજ્યા? જંગલમાં. અને એને એક શિષ્ય, કોઈ દી ગામ જોયેલું નહીં, ગામના માણા જોયેલા નહીં, જંગલમાં રહે, ફળ ફૂલ ખાય અને ભજન કરે ભગવાન. એમાં ગુરુજીનો સ્વર્ગવાસનો ટાઈમ થઈ ગયો, સમાધિ લેવાનો.
પછી ચેલાને નજીક બોલાયો કે બેટા અહીંયા આય, कहीं भी जाना जंगल में, लेकिन मेरा उपदेश तू मान ले, गांव में मत जाना, गांव में मत जाना। चलो के वांधो नहीं, जय गुरुजी बाबू तुम्हारी जय हो, हूँ कोई दी के गांव में आज थी नहीं जाऊं, नहीं जाएगा गुरुजी के में कभी नहीं जाएगा, मेरा आपको वचन है। અને ગુરુજી તો સમાધિ લઈ લીધી, સીધાવી ગયા। આ ચેલો એકલો રે, ફળ ફૂલ લાવે, ઝરણામાંથી જળ લાવે, આમ ભજન કરતા કરતા જીવન ગુજારે। એમાં કોઈ ઢોર સારવા વાળો હશે અને કઈક ઢોર ભૂલું પડ્યું, ઈ એમ કરતા કરતા જંગલમાં આ બાપુના આશ્રમ પાસે વીવી ગયું, ના ગોતતો 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 બાપુના આશ્રમને ભાળી ગયો। આ લે લે કે તો સાધુ કે રહે છે, અને આને માણા ભાડ્યો પેલો પેલો। अरे बापू कि कौन है तुम? कि बापू हम बाजू ना गांव में रहता है कि इन्हें बावा हिंदी उपाड़ी। बापू ओरिजिनल बोले था, बावा हिंदी बोले। मैं के बाजू ना गांव में रहता हूँ। अच्छा कि मेरा के ढोर खोवाई गया है, कोई बात नहीं के पछे तो बीजा दिवसे आयो, પછી બાપુને છે ને ટબુડીમાં દૂધ આપ્યું। અરે કે એ ક્યાં હે? કે બાપુ આ ગાયનું દૂધ કહેવાય। અને બાપુએ દૂધ પીધું ને, બાપુને શાંતિ થઈ, અરે बहुत अच्छा है કે। પછી એમ કરતા કરતા 2-3 દી ગયા ને સાળ પાઘડીના છેડે ઈ ઢોર સારા વાળો સાખાંડ બાંધીને લાવ્યો, તપેલીને બધું સમજ્યા। આવ્યો આશ્રમમાં, જય નારાયણ गुरुजी के जय नारायण, क्या है बेटा? कि बापू काई नहीं है, वो साखंड है। वो क्या होता है कि? अरे बापू के क्या होता है कि मेरे को दिखा। बापू ये साखंड बताया, माल वाला अजी ढोर सारवा वाળો હતો ને એને साखंड बताया कि इसका क्या होता है कि बापू आनी चा थाय। कि वो क्या है? कि लाओ बनाऊं, एम કરીને મંગાળો કરીને दूध નાખી साखंड નાખીને બનાવ્યો કઢિયા જેવો સાઓ। અને બાપુએ સા પીધો ને તા કે અરે વાહ ભગત વાહ, कैसा तू लाया के चाय लाया के। અને બાપુ ધીમે ધીમે બંધાણી થઈ ગયા સાના। એમ કરતા 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 ગામમાં ક્યાંક લગન, અને ટિફિનમાં લાડવા ને ગાંઠિયા ને સણ્યા, એ વખતે એવું હતું ને બાપા, સણ્યા ને દાળ ભાત ને ઉપાડ્યું બાપુ હાટુ। अरे भगत के क्या है? कि बापू हमारे गांव में जो लगन था ना, उसमें के जमणवार था, ये भोजन लाया हूँ, मैं भी जमूंगा आपकी जमो। અને બાપુએ લાડવા ને દાળ ભાત ને મોહન થાળ સાખ્યા ને, રજો ગુણ ગયો મલપા હો પેટમાં બાપા। હા अरे वाह भगत वाह, बहुत बढ़िया है। किस लिए कि ऐसा लाया? कि बापू हमारे गांव में लगन था। अच्छा कि वो लगन क्या होता है? अरे बापू के उसमें क्या है कि कन्या होती है, जान आती है, फेरा फरते हैं और उसको लगन कहते हैं। अच्छा वो लगन कैसा होता है? कि बापू तुम्हें तो आश्रम नहीं, मेरे को लगन देखना है, मेरी आशा है तुम मेरे को लगन दिखाओ, मेरे को देखना है। पण विचार करियो भूली गया बापू, गुरुजी ने बोला था गांव में मत जाना, ये बात भूलाई गई। પછી એમાં કોક દીકરીના લગન, જાન આવી કે પધારો બાપू के गाम में आज लगन से, पण के गुरुजी ने बोला है गांव में मत जाना। કે બાપુ ગામમાં નો આવત કાંઈ નહીં, આમ શેટેથી જોજો તમે, હું તમને દેખાડીશ બધું। અને બાપુ શેટે ઉભા રહ્યા, આમ જો આમ ઝાડવા વાંહે, અને ઈ જાન આવી ને ઈ ઘોડા માથે મૂર્તિઓ ને બેન્ડ વાજા ને ઢોલ ને ઈ બધા ગાણા ગાય ને જમાવટ હો। વાંહે એક દીકરી લૂણ ઉતારે ટબુડીએ, અને બાપુ ભાળી ગયા અને ગયા આશ્રમ में। બીજા દીએ ભગત ગયા અને બાપુ નિમાણા થઈને બેહી ગયેલા કે बापू चाह के नहीं पीना है। बापू के खाना वो के भाई नहीं खाना है। तो के बापू केम तमने शू तकलीफ से? नहीं के मेरे को लगन करना है। अरे बापू मार्या के आज ढोर सारवा वाળો હતો ને કે ભારે કરી बापू यार, कि बापू चाय नहीं पीना है, खाना वो भी नहीं खाना है, मेरे को लगन करना है, तुम मेरी इच्छा पूरी करो। पर के बापू जमीन दे मैं खाऊंगा नहीं, पहले बोलो मेरे को तुम लगन कराओ।
આ આવ્યો ગામમાં, સરપંચને ભેગા કર્યા બધા ગામને કે ભાઈ બાપુ હતા, કોઈને ખબર નહોતી, મેં ભાડ્યા આપણા જંગલમાં વીડમાં રહે છે અને ભજન કરતા, પણ એને બાપુને મેં લગ્ન દેખાડ્યા ને કે બાપુએ પણ લીધું છે કે મારે કે લગ્ન કરવા, તો કે હવે એના માટે કન્યા જોઈ. પછી આજુબાજુ તપાસ કરી, કોઈ બ્રાહ્મણની કન્યા, કોઈ સાધુની, કોઈ પણ સુંદર કન્યા ગોતી અને બાપુના ધામધૂમથી લગ્ન કર્યા, સમજ્યા? હા. પછી 5 વીઘા ગામે જમીન આપી પાદરમાં અને 2-4 ગાયું લાવ્યા. બાપુ દોતા જાય ને કહે ગુરુજીને બોલાતા સાલા ગાँव में के मत जाना हो के દોતા જાય ને એમ કરતા જાય, ગુરુજીને બોલાતા કે ગાँव में मत जाना. પછી દૂધ આવે એટલે કેનમાં ભરે, 2 સાયકલના ઓલા પેલા સાયકલ વાળા લઈ જતા ને, એક 2 બાજુ કેન ટીંગાડે ને પછી પેડલ મારતા જાય ને ગુરુજીને બોલાતા કે ગાँव में मत जाना. ગાયોને હાટો રસકો વાઢેતા, વાઢતા કે ગુરુજીને બોલાતા કે ગાँव में मत जाना, કે गाँव में मत जाना. એમાં ભાઈ પૂર આવ્યું, ગામના પાદરમાં પાણી આવ્યું ને બધું તણાઈ ગયું, તા કે ગઈ કે સાલી ગઈ કે અબ નહીં गाँव में जाऊंगा. એમ બાપા આ માયા છે ને હારા હારા મૂકે ને, સમજ્યા? અને નારદજીએ જ્યાં કન્યાને જોઈને, ભગવાનની માયા છે બાપા, કન્યાને જ્યાં જોઈને એનો હાથ જોયો ને ત્યાં એમાં શું લખ્યું હતું? લક્ષણતા સુબિલો કી ભૂલાને, હૃદય હર્ષ નહીં પ્રગટ બખાને, જો યહી બરહી અમર સોઈ હોઈ, સમર ભૂમિ તેહી જીતન કોઈ. એના હાથમાં એવી રેખા હતી કે જે અમર હશે, જેને કોઈ જીતી નહીં શકે એવો આનો પતિ હશે. પણ નારદજીને અભિમાન હતું ને એટલે અવળું વસાણું કે જે આને વર્ષે ને ઈ અમર થઈ જાય છે, એને કોઈ જીતી નહીં શકે, ઈ 3 લોકનો વિજેતા બની જાય છે. આવું અવળું વંચાણું. અને નારદજી મનમાં મૂંઝાણા, આ કન્યા જો મને મળે તો હું અમર થઈ જાઉં, મને કોઈ જીતી ન શકે. અને એટલી બધી સુંદર કન્યા, નારદજીનું મન લોભાઈ ગયું. મનમાં વિચાર્યું કે આ સાધુના રૂપમાં તો મને આ મળે નહીં, એના માટે તો રૂપાળું થવું પડે. તો મારું હિત કરનાર કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ સિવાય મારું કોઈ હિત કરનાર નથી. વિચાર્યું અને વિષ્ણુ ભગવાનની જ્યાં સ્તુતિ કરી ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા. બોલો મહારાજ, શું ઈચ્છા છે? કે પ્રભુ આપ સિવાય મારું, તમારી સિવાય જગતમાં મારું હિત કરી શકે એવું કોણ છે? ભગવાન કે નારદજી શું જોઈએ છે? બોલો ને. આપન રૂપ દેવ પ્રભુ મોહી, આન ભાંતિ નહીં પાઓહી, જેહી આપન રૂપ દેવ પ્રભુ મોહી, આન ભાંતિ નહીં પાઓહી, જેહી વિધિનાથ હિત હિત મોરા, કરહુ દાસ સે તો. નારદજી કે હે પ્રભુ, મને આપનું રૂપ આપો. શું કામ? મને કે વિવાહ કરવાની ઈચ્છા થઈ છે. અને ભગવાને પોતાની માયાનું બળને વખાણ્યું અને ભગવાન હસવા લાગ્યા. કે છે મહારાજ, જે પ્રમાણે તમારું હિત થશે ને એ પ્રમાણે હું કરીશ. જ્યારે કોઈ રોગી હોય અને એને ન ખાવાનું, ઈ ખાવાનું માગે તો ડોક્ટર એને આપે ન આપે. એમ ભગવાને શું કીધું? કુપત માગ રજ વ્યાકુલ રોગી, વેદ ન દેહી સુનહુ મુનિ જોગી. કે હું તમારા રોગને વધવા નહીં દઉં. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. નારદજીને મનમાં એમ થઈ ગયું ભગવાને મને સુંદર બનાવી દીધો, હવે વિશ્વ મોહિની મને જયમાળા પહેરાવશે. રાજભવનમાં ગયા નારદજી. બધા રાજાઓ બેઠા છે. એક સુંદર મજાનું સિંહાસન હતું, એના ઉપર સંત જાણી અને બેહાડી દીધા. નારદજી મનમાં હશે કે મારા જેવું કોઈ રૂપાળો આ સભામાં છે નહીં. પણ હકીકતમાં ભગવાને વાંદરાનું રૂપ આપ્યું. સમજ્યા? મોઢું વાંદરા જેવું. હવે આ નારદજીએ ની પાછળ પાછળ ભગવાન શિવજીએ 2 ગણ મોકલ્યા. તમે આ સંતનું ભગવાન અભિમાન કેમ ઉતારે ને
એ પછી મને કહેજો. એની પાછળ બે ગણ બેઠા છે અને નારદજીની મશ્કરી કરે છે. કેવી? કરહી કુટીના વહી સુનાઈ, કરહી કુટીના હૃદય સુનાઈ, નીકી દીની સુંદર મરકટ બદન ભયંકર ये देखत મશ્કરી કરે છે. સમજ્યા? કોઈનું કુરૂપ જોઈને મસ્તી કરવાનું મન થાય ને, કોઈના શરીરની ખોટ પણ હોય, કોઈને હાથ ન હોય, કોઈને પગ ન હોય, કોઈને આંખ ન હોય, કોઈને જીભ ન હોય, એવા વ્યક્તિની મસ્તી અને મશ્કરી કરવાનું મન થાય ને તો સમજી લેવું કે રાક્ષસી પ્રવૃત્તિનો આરંભ થઈ ગયો બાપા. શું કામ? હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મે સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જોરી. આ અદ્વૈતની ભાવના છે બાપા. અહીંયા અદ્વૈતની ભાવના છે. શું કહે છે રુદ્રગણો? કે આ રાજાને ભગવાને કેટલા સુંદર બનાવ્યા છે. આના સિવાય હવે કન્યા જયમાળા કોઈને પહેરાવશે નહીં. હવે વિશ્વમોહિની વરમાળા લઈ અને સખીઓ સાથે સ્વયંવર મંડપમાં આવીને જ્યાં જોયું સામે જ વાંદરાનું રૂપ જોયું, આખી લાઈન મૂકી દીધી. મારા બાપાને આ હું હોજ્યું કે આ વાંદરાને પેલા અહીં બેહાર્યું, આખી લાઈન છોડી દીધી. નારદજી મંડ્યા અકળાવા, મારું આમ કેમ થયું? આ મારી સામે જોઈને નીકળી કેમ ગઈ? વળી પાછા પેલા ગણ શું કહે છે? મહારાજ ચિંતા ન કરો, હમણાં પાછી અહીંયા આવશે, કારણ કે તમારા જેવા રૂપાળા કોઈ છે નહીં. અને આ બાજુ ભગવાન રાજકુમારનું રૂપ લઈને આવ્યા, સુંદરીએ વરમાળા પહેરાવીને ભગવાન લઈ અને જતા રહ્યા. નારદજી નિરાશ થઈ ગયા. પછી ઓલા રુદ્રગણ શું કે મહારાજ કે તમે તમને રૂપાળા માનો છો ને, જરાક કે જળમાં મોઢું જોયા હોત અરીસા નહોતા બાપા. પાણીમાં કે મોઢું તમારું જોયા હો, અને જ્યાં જળમાં મોઢું જોયું ને અને વાંદરા જેવું મુખના દર્શન થયા ને, આ હૃદયમાં ક્રોધ આવ્યો. ભગવાને કે મને દગો કર્યો, વાંદરાનું રૂપ આપ્યું. નારદજીને ક્યાંય ક્રોધ હમાતો નથી. અને ઓલા રુદ્રગણને તો શ્રાપ આપી દીધો, તમે મારી હારે કપટ કર્યું, જાઓ રાક્ષસો બની જાઓ. રાક્ષસી વૃત્તિ તમારામાં, રાક્ષસ બની જાઓ. શ્રાપ આપી દીધો. અને વિષ્ણુ ભગવાન કે આમ જો મને મળે ને, કાં તો શ્રાપ આપીશ, નકર કે મરી જાય. જગતમાં મારી કે મસ્ત હાસી કરાવી, મને હાસીને પાત્ર બનાવ્યો, વાંદરાનું રૂપ આપ્યું. ક્રોધ ક્યાંય હમાતો નથી. સમજ્યા? એમાં ભગવાન રસ્તામાં પ્રગટ થઈ ગયા. બીચઈ પાંથ મિલે દનુજારી, બીચઈ પંથ મિલે દનુજારી, સંગરમાં સોઈ રાજકુમાર, બોલે મધુર બચન સુર સાઈ, મુનિકા ચલે વિકલ ભગવાન નારદજીની સામે આવ્યા. હારે લક્ષ્મીજી છે ને એમાં પેલી રાજકુમારી છે. અને ભગવાન પાછા હું કે મુનિવર આમ ક્યાં ઉપડ્યા, ક્યાં જાવ છો? આમ જ્યાં વચન સાંભળ્યું ને નારદજી થી રહેવાનું નહીં હો. એમાં ઓલી પેલી રાજકુમારીને ભાળી ગયા અને મોહ વશ થઈ ક્રોધને કાબુમાં ન રાખી શક્યા. મહારાજ વિષ્ણુ સાંભળી લો, પેલા તમે કપટી છો. શંકરને ભોલાવીને કે ઝેર પાયું અને લક્ષ્મી તમે લઈ ગયા. તમારામાં કુટિલતા છે. શું કામ? તમે સ્વતંત્ર છો એટલે આવો વ્યવહાર કરો છો, બધાને છેતરીને છટકી જાઓ છો. મહારાજ તમને મારા જેવા કે હજી ભટકાણા નહીં હોય, હવે તમને ખબર પડશે. અને નારદજીનો ક્રોધ કે હમાતો નથી. જાઓ, હું તમને શ્રાપ આપું છું. જે શરીર ધરીને તમે મને છેતર્યો, ઈ શરીર તમારે ધારણ કરવું પડશે. મને જેમ સ્ત્રીનો વિરહ કરાયો, ઈ પ્રમાણે તમારે સ્ત્રીનો વિરહ થશે. અને મુખ મને વાંદરાનું આપ્યું. મહારાજ વાંદરા સિવાય તમને કોઈ મદદ નહીં કરશે. ભગવાન કે તમારો શ્રાપ મારા ઉપર મસ્તક ઉપર છે. જબ હરિ માયા
દૂર નિવારી નહીં તારામાં કુમારી. નારદજીનો જ્યાં ભગવાને માયા હટાવી લીધી ને તો રાજકુમારી નથી, લક્ષ્મીજી નથી, રથય નથી, ભગવાન એકલા છે. અને નારદજીનો મોહ ઉતરી ગયો. બાપા સમજ્યા? શું કહે છે કે હે નાથ, મેં આ શું કર્યું? આ તો મારો ભ્રમ હતો. ભગવાનને શ્રાપ આપી દીધો. નારદજીને પસ્તાવાનો કોઈ પાર નથી. ભગવાનના શરણમાં પડી ગયા. ત્રાહિમામ ત્રાહિમામ, હે નાથ, મારા શ્રાપને ખોટો પાડી દ્યો, મિથ્યા કરી દો. ભગવાને ધીરે રહી અને હું કીધું કે નારદજી, આ તમે ચિંતા કરવામાં બધું મારી ઈચ્છાથી થયું છે. પ્રભુ, મેં આપને નો કહેવાના વેણ કીધા. હું કેટલો પાપી છું. ભગવાન કે જાઓ, શિવજીના 100 નામનું જપ કરજો, તમને શાંતિ થશે. કેમ કે શિવ જેવું કે મને કોઈ પ્રિય નથી. અને પેલા રુદ્રગણ આવ્યા અને નારદજીના પગ પકડ્યા. માફ કરો મહારાજ, માફ કરો, મારા ઉપર કૃપા કરો. નારદજી કે તમે રાક્ષસ તો બનશો પણ ખૂબ વૈભવશાળી થશો. તમારી ભુજાઓના બળથી તમે બધાને જીતી લેશો. તમારું મૃત્યુ ભગવાન વિષ્ણુના હાથે થશે. ભગવાન જ્યારે મનુષ્ય રૂપ લઈને આવશે ત્યારે તમને મુક્ત કરશે. બંને પ્રણામ કરી અને થોડા કાળ પછી ઈ જ પાછા રાવણ અને કુંભકર્ણ બનીને આવ્યા. આ પણ ભગવાનના એક શ્રાપનું કારણ છે. હે દેવી, ભગવાનના અવતારના કારણ અનેક છે. હવે તમને બીજું કારણ કહું છું, પણ ઈ કારણ હવે તમને કાલે 4 વાગ્યે કહીશ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામ રામ સીતારામ રામ રામ હરે રામ રામ.